હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પારુલ મારી ગુજ્જુ તડકા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, સમર આવી ગયો છે અને સમરમાં તો તમને ઠંડુ ઠંડુ ખાવા મળે તો બહુ જ મજા આવે છે. તો એવી જ વસ્તુ હું લઈને આવી છું આજે, કૂકીઝ એન્ડ ક્રીમ આઈસ્ક્રીમ, જે આપણે ઘરે બનાવીશું પણ એકદમ ઇઝી રીતમાં. તો ચલો આપણે ફટાફટ બનાવવાનું શરૂ કરી દઈશું. સૌ પ્રથમ આપણે અહીંયા ઓરિયો બિસ્કિટ લઈશું, તેને કટ કરી લઈશું. આપણે અહીંયા એક ઝીપ બેગ લઈશું અને એમાં બધા બિસ્કિટને મૂકી દઈશું. હવે આપણે લોક કરી દઈશું અને એર જે છે તે બધી કાઢી દઈશું. વેલણની મદદથી આ રીતના પહેલાં આપણે તેને ટીપી લઈશું. પછી આપણે જે રીતના રોટલી વળતા હોઈએ છીએ તે રીતના જ તેના ઉપર વણી લઈશું, જેથી કરીને થોડો ભૂક્કો થઈ જાય. આમાં આપણે ક્રીમ કાઢવાનું નથી, ક્રીમ સંગાત જ આ પ્રોસેસ કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રશ થઈ ગયું છે આમાં. તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. અહીંયા આપણે એકદમ ઝીણો ભૂક્કો નથી કરવાનો, કચરું જ રાખીશું. તો આ રીતનું આપણે આમાં રાખવાનું છે ફ્રેન્ડ્સ. હવે આપણે એક બાઉલ લઈશું. બાઉલમાં આપણે ફ્રેશ ક્રીમ લઈશું. ત્યારબાદ આપણે અહીંયા કન્ડેન્સ મિલ્ક લઈશું. અહીંયા 250 ગ્રામ ક્રીમ, 100 ગ્રામ કન્ડેન્સ મિલ્ક લીધું છે. આ પરફેક્ટ માપ છે ફ્રેન્ડ્સ. આપણે ઉપરથી કોઈ શુગર એડ નથી કરવાની. હવે આપણે એક ચમચીમાં થોડુંક ઓછું વેનીલા એસેન્સ લઈશું, જેનાથી એકદમ વેનીલા ફ્લેવર અહીંયા રેડી થઈ જાય આપણો. હવે આપણે વિપિંગ મશીન જે છે તેનાથી મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા ક્રીમને એકદમ સરસ મિક્સ કરી લીધી છે. આપણે આ પ્રોસેસ 10 મિનિટ સુધી કરતા રહીશું. તો હવે આપણે 10 મિનિટ થઈ ગઈ છે. તો અહીંયા આગળ હવે આપણે જે ઓરિયો બિસ્કિટનો જે ભૂક્કો કરેલો છે તેને એડ કરી લઈશું અને આ રીતના આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું. ફરીથી આપણે એકવાર વિપિંગ મશીનથી અંદર ફેરવી દઈશું. તો અહીંયા આપણું ટેક્સચર એકદમ ક્રીમી રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો આ રીતના આપણે બધું ફરીથી મિક્સ કરી લઈશું અને એક આ રીતના ડબ્બો લઈશું અને તેમાં આપણે બધું લઈ લઈશું. હવે આપણે આને ઢાંકણ રાખીને આખી નાઈટ મૂકી રાખીશું ફ્રીઝરમાં. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, અહીંયા આપણો કૂકીઝ એન્ડ ક્રીમ રેડી થઈ ગયો છે. તો આપણે આ રીતના કાઢી લઈશું. તો એકદમ ઇઝીલી નીકળી પણ જાય છે અને એકદમ ક્રીમી ટેક્સચર એનું થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, બજારમાં મળે તેવો જ આઈસ્ક્રીમ અહીંયા આપણો રેડી થઈ ગયો છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ રેસીપી ચોક્કસ બનાવો અને કેવી બની છે તે કમેન્ટ કરીને મને જરૂર જણાવો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો. થેન્ક યુ.